માંગરોળ તાલુકાના કોટડા ગામના વતની મહેશભાઈ નારાયણભાઈ કામરિયા 17 વર્ષની ઇન્ડિયન આર્મીમાં સેવા આપી રહ્યા છે. આજે નિવૃત્ત થતા માદરે વતન પરત ફર્યા હતા, જેમાં તેઓ માદરે વતન પરત ફરતા તેઓનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં કોટડા ગામ તેમજ માંગરોળ તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં જનમેદની તેઓના સ્વાગત માટે ઉમટી પડી હતી. માંગરોળ તાલુકાના કોટડા ગામના વતની મહેશભાઈ નારાયણભાઈ કામરિયા આજે ઇન્ડિયન આર્મીની અંદર પોતાની ફરજ 17 વર્ષ દેશ સેવાની અંદર નિભાવી અને માદરે વતન પાછા પરત ફર્યા છે. ત્યારે આ ગામ, આ વિસ્તાર, આ તાલુકો ખૂબ ઉત્સાહિત છે, કારણ કે દેશ સેવાની અંદર પોતાનું જે જીવન મૂલ્ય અમૂલ્ય તક હતી, જે પોતાની યુવાન કાળ હતો એ પૂર્ણ કરી અને પોતાના વતનની અંદર પાછા ફર્યા છે. ત્યારે આ ગામ, આ વતન, આ વિસ્તાર ખૂબ આનંદની લાગણી અનુભવે છે. આ તકે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા તથા માંગરોળ સમાજના પટેલ ઈશ્વરભાઈ ભૂતિયા તથા રામદેવભાઈ ચુડાસમા, માધાતા પ્રમુખ સહિતના કોળી સમાજના મહાનુભાવો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ ફૌજીને ફૂલહારથી વધાવ્યા હતા. માંગરોળ બાયપાસથી કોટડા ગામ સુધી ડીજે સાથે વાજતે ગાજતે હારતોરા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવતા ફૌજી જવાને સર્વેનો આભાર માન્યો હતો. હું કામરિયા મહેશ નારાયણભાઈ નવગઢનો વતની છું અને ઇન્ડિયન આર્મીમાં સિગ્નલ કોરમાં 17 વર્ષની સર્વિસ પૂરી કરીને માદરે વતન પાછો આવ્યો છું. અને બધાએ જે મને સપોર્ટ કર્યો છે, એટલું રેલીને સંબોધન આપીને જે ઇજ્જત કરી છે અને તિરંગાની જેમ અમે ઇજ્જત કરી એ રીતના તમે બધા કરતા રહો અને આગળનું ભવિષ્ય એ જીવનમાં હંમેશા આગળ વધે અને ફૌજમાં જોડાય અને દેશની રક્ષા કરે. માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા દ્વારા યુવાનોએ દેશ માટે ઘરમાંથી એક યુવાન ઇન્ડિયન આર્મીમાં જોડાવા માટે અપીલ કરી હતી. આજ રોજ માંગરોળ તાલુકાના કોટડા ગામના રહીશ મહેશ નારાયણભાઈ કામરિયા છેલ્લા 17 વર્ષથી મિલિટરીમાં નોકરી કરતા આજે નિવૃત્ત થયા છે અને નિવૃત્ત થઈને પોતાના વતન માંગરોળ અને કોટડા ગામે પધારતા ગામ લોકોએ ખૂબ જ એનું સન્માન કર્યું. માંગરોળમાં પણ મોટી રેલી સ્વરૂપે એનું સન્માન કરવામાં આવ્યું અને યુવાનોને પ્રેરણા આપી કે ભાઈ દેશ માટે કંઈક કરવું જોઈએ, એવી એને પ્રેરણા આપી છે અને યુવાનો મિલિટરીમાં જોડાય અને દેશ સેવા કરે એવી એની વિનંતી પણ છે.